શારીરિક વ્યાયામ એ હાલના સમયની જરૂરિયાત છે તેમ કહી શકાય. જો કે આ શારીરિક વ્યાયામ એક નહીં પરંતુ અનેક રીતે કરી શકાય છે. ખાસ કરીને હાલના સમયમાં કરાટેનું ચલન વધ્યું છે, જેમાં પણ ગુજરાત પણ બાકાત નથી. આજે વાત એવા કરાટેકારની કરવાની છે કે જેણે મદ્રાસથી આવીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ જિલ્લાઓમાં પોતાના કરાટેની ઝાડ ફેલાવી છે. સેલ્વમ નામના જે આ યુવાન છે તેમણે 1994માં કેરલાથી તાલીમ લઈને શરૂઆત કરી હતી. કરાટે શીખ્યા બાદ તેમણે મદ્રાસ અને ત્યારબાદ ત્યાંથી ગુજરાત આવીને તેઓ સુરત અને ત્યારબાદ તેઓ નવસારી ખાતે સ્થાયી થયા હતા, જ્યાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તેમના કરાટેના વિવિધ ક્લાસો ચલાવવામાં આવી રહ્યા છે. કરાટેકારના જણાવ્યા અનુસાર આખા ઇન્ડિયામાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ કરાટેની તાલીમ લઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. અત્યાર સુધી આ કરાટેની તાલીમ આપતી સંસ્થા કે જેમાં 160 જેટલા કોચ ગુજરાતમાં છે. મહત્વની વાત એ છે કે આ કોચમાંથી 60 થી 70 કોચ મહિલાઓ છે, જેઓ એક સમયે આ જ સંસ્થાની વિદ્યાર્થીનીઓ હતી. ગુજરાત સરકારની રાણી લક્ષ્મીબાઈ પ્રોજેક્ટ અંતર્ગત જે 5 જિલ્લાઓમાં વિદ્યાર્થીનીઓને તાલીમ આ સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં 1.5 લાખ જેટલી વિદ્યાર્થીનીઓ જે કરાટે સહિત બોક્સિંગની તાલીમ લે છે. ત્યારે આ રીતના સેલ્વમ ભાઈએ જે કરાટે ક્લાસીસની જે શરૂઆત કરી હતી, કરાટે ક્લાસીસ સહિત સશક્તિકરણ સહિત જે સેલ્ફ ડિફેન્સના જે ક્લાસીસો તેઓ કરાવી રહ્યા છે, ત્યારે સૌથી વધુ જે વિદ્યાર્થીનીઓ આ કરાટે ક્લાસીસમાં આવી રહી છે અને તેમને કરાટે ક્લાસીસની સાથે સાથે રોજગારી પણ આપી રહ્યા છે. તો ચાલો જાણીએ કઈ રીતે આ સમગ્ર જે કરાટે ક્લાસીસથી લઈને સંપૂર્ણ शुरुआत करी थी सेल्वम भाई पास थी. 2001 से मैं कराटा सिखाने के लिए शुरुआत किया. 93 में मैंने कराटा सीखा. कब से लेकर 2001 में कराटा मैंने शुरुआत किया है और तमिलनाडु में से मैंने शुरुआत किया, चेन्नई में. उसके बाद केरला में मैंने सिखाया. उसके बाद मैं सूरत आया, सूरत तमिलनाडु में सूरत आया. सूरत के बाद मैंने नवसारी में आया. इसी प्रकार ऑल ओवर इंडिया में हमारा साथ जोड़ के AKTF का नाम में हमारा साथ करने वाले पूरा लगभग 5 लाख स्टूडेंट्स के आसपास, इसके ऊपर ही होगा, इतनी स्टूडेंट्स को हमने ट्रेनिंग कराया पूरा इंडिया में. और अपने गुजरात में आकर मैंने सूरत, नवसारी, इसी प्रकार अहमदाबाद से लेकर नजीक रहने वाले साउथ गुजरात में भी लगभग 2 लाख 2.5 लाख का ऊपर मैंने ट्रेनिंग दिया हुआ है. उसमें से एकदम हमारा मुख्य ये बात है कि इधर के अपना आदिवासी बच्चे लोग हैं, उनको मैंने ज़्यादा ट्रेनिंग दिया है. आज उन लोग को सब मिल के 160 लोग हैं. आज मेरा कराटा में मेरे साथ नौकरी कर रहे हैं. आज रोज रोटी उसका खाना पीना उनको मिल रहा है. हमसे कराटा से कितना हो रहा है उतना कर रहा है. लेकिन कराटे आज ये लड़की के लिए बहुत कुछ जरूरी है. लगभग 2.5 लाख का ऊपर 1.5 लाख के आसपास लड़की लोग हैं. तो जो सिखा रहे हैं उसमें कितनी लड़की? उसमें 60 का 70 लड़की लोग है हमारा पास. આ રીતના આ જ ક્લાસીસમાંથી કરાટે ક્લાસીસની જ્યારે તાલીમ લઈને વિદ્યાર્થીઓ કરાટે ક્લાસીસ સંપૂર્ણ તાલીમબંધ મેળવી લે છે કરાટેની જે તાલીમ, અને ત્યારબાદ અલગ અલગ ક્લાસીસમાં તેઓ શીખવાડવા માટે જાય છે, ત્યારે તેઓએ પણ તેમનો આભાર માન્યો હતો. આહિર તારાબેન મોતીલાલભાઈ, મારું ગામ છે ચિચદરા. હું ડાંગથી આવેલું છું. નવસારી જિલ્લાના KKDF કરાટે ચેમ્પિયનશિપમાં રેફરી તરીકે અને જજ તરીકે ભાગ લીધેલી છું, અને આમાં અહીંયા 1000 જેટલા સ્ટુડન્ટો ભાગ લીધેલા હતા કોમ્પિટિશનમાં. કેવો આનંદ થાય છે? પહેલા તમે આમાં ઉતરતા સ્ટુડન્ટ તરીકે હતા, હવે રેફરી તરીકે આવો છો, કેવો આનંદ થાય છે? હજુ મારે રેફરીમાં આગળ જવાનું છે,